રાજ્યના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે। પ્રશંસનીય સેવા માટેના મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્યના 21 પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે। 2 પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા બદલ મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડીએસપી બળવંતસિંહ ચાવડા અને પીએસઆઈ ભરતકુમાર બોરાણાનો સમાવેશ થાય છે। ડીએસપી બળવંતસિંહ ચાવડાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે, તો પીએસઆઈ ભરતકુમાર બોરાણાને પણ વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે। અશોક કુમાર મુનિયાને મળશે પોલીસ મેડલ। રાજેન્દ્રસિંહ ચુડાસમા જેમને પણ પોલીસ મેડલ મળશે। સજ્જનસિંહ પરમારને પોલીસ મેડલથી કરાશે સન્માનિત। બિપિન ઠાકેરને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે। દિનેશ ચૌધરી નીરવસિંહને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે। કૃષ્ણકુમારસિંહ ગોહિલ, જુગલકુમાર પુરોહિત, કરણસિંહ પંત, અશ્વિન કુમાર શ્રીમાળીને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે। રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 21 પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે। 2 પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડીએસપી બળવંતસિંહ ચાવડા અને પીએસઆઈ ભરતકુમાર બોરાણાનો સમાવેશ થાય છે। તો અશોક કુમાર મુનિયા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, સજ્જનસિંહ પરમાર, બિપિન ઠાકોર, દિનેશ ચૌધરી, નીરવસિંહ, કૃષ્ણકુમારસિંહ ગોહિલ, જુગલકુમાર પુરોહિત, કરણસિંહ પંત અને અશ્વિન કુમાર શ્રીમાળીને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે। રાજ્યના 21 પોલીસ અધિકારીઓ કે જેમને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે, 2 પોલીસ અધિકારી ડીએસપી બળવંતસિંહ ચાવડા અને પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા બદલ મેડલની જાહેરાત કરવામાં આવી છે। એ સિવાય અશોક કુમાર મુનિયા, સજ્જનસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ ચુડાસમા, બિપિન ઠાકોર, દિનેશ ચૌધરી, નીરવસિંહ, કૃષ્ણકુમારસિંહ ગોહિલ, જુગલકુમાર પુરોહિત, કરણસિંહ પંત, અશ્વિન કુમાર શ્રીમાળી, વિજયકુમાર પટેલને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે।